ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સૌને શુભ સવાર. ફર્સ્ટ ઓફ ઓલ ખાસ તો આજે તમે 10th પાસ થઈ ગયા છો એના માટે તમને અઢળક શુભેચ્છાઓ. મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. એક પડાવ પૂરો થયો, એક સ્લેબ જેને કહીએ એ પૂરો થયો બોર્ડની એક્ઝામનો. હવે આખી સ્ટ્રીમ બદલાય છે અને વી વિલ ફોકસ ઓન સેકન્ડ પાર્ટ 12th HSC બોર્ડ એક્ઝામ. ઓકે, હવે પેલું તો બોર્ડનું પતી ગયું. ઘણાનું બહુ જ મેચ્યોરિટીથી પત્યું, ઘણાનું નાદાનિયતમાં પત્યું, એટલે વોટ એવર કન્ડિશન ઇઝ મેટર. પણ ફાઇનલી તમે પાસ થઈ ગયા અને પર્સન્ટેજ ઇઝ જસ્ટ લાઈક અ નંબર. કોઈના 50 આવે, કોઈના 65 આવે, કોઈના 75 આવે, કોઈના 80 આવે, કોઈના 90 આવે. ઇટ્સ જસ્ટ લાઈક અ નંબર. એનાથી બહુ ફરક પડે નહીં. હું દર વખતે કહું કે મને પર્સન્ટેજમાં ઇન્ટરેસ્ટ જ નહીં મળે, મને નોલેજમાં વધારે ઇન્ટરેસ્ટ. જે સ્ટુડન્ટ્સના 90 માર્ક્સ આવ્યા હોય પણ એની પાસે નોલેજ બરાબર ના હોય, ખાલી ગોખીને 90% લઈ આવે, એનું કંઈ કામ નહીં મળે. પણ ખાલી 40 માર્ક્સ લાવે અને એ પણ જો બરાબર થિયોરિકલ નોલેજ સાથે લાવે તો તે વધારે ઇમ્પોર્ટન્સ છે. કરિયરમાં એ પેલો 40 માર્કવાળો જે થિયોરિટિકલ પરફેક્ટ છે એને એ વધારે આગળ જાય. 90% વાળો ગમે ત્યાં અટકી જાય, બિકોઝ એ ગોખણીઓ છે એટલે. ઓકે, તો અત્યારે તો તમારા જે પર્સન્ટેજ છે એમાં કોઈ તકલીફ નથી દેખાતી. અમુક જોઈએ છે તો કોઈનું મેથ્સમાં ગ્રેસિંગ છે, કદાચ આપણામાં બી મેથ્સમાં ગ્રેસિંગ હોય તો નો નીડ ટુ વરી. તમે બસ ફોકસ કરો. ગમે તેટલા મેથ્સમાં માર્ક હોય, ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમે 100માંથી 100 લાવ્યા હોય તો પણ કોમર્સમાં ચાલો, અને 100માંથી 35 માર્ક લાવ્યા હોય, 35, તો પણ તમે કોમર્સમાં તો સારું કામ કરશો. સો બી રેડી. અને આપણા કોઈ પણ આ રિઝલ્ટની ઇફેક્ટ 11th પડવાની નથી, કારણ કે આખું નવું જુદું છે, બરાબર ને? જેટલો ડિફરન્સ T20 મેચ અને ટેસ્ટ મેચમાં છે એવો છે, બરાબર છે? એટલે આખું ફોર્મેટ જ જુદું છે. તમારું મેથ્સ 10th ગમે તેટલું કાચું હોય, કંઈ નહીં આવડતું હોય, તો પણ તમે ચિંતા નહીં કરતા. તમારું આ કોમર્સમાં જે ગણતરી છે, જે ગણવાના બે સબ્જેક્ટ છે, સ્ટેટિસ્ટિક્સ અને એકાઉન્ટન્સી, એ બે ટોટલી ડિફરન્ટ છે. ઓકે, એટલે એમાં કંઈ નહીં, બસ ખાલી એક જ વસ્તુ જોઈએ, તમારું પેશન જોઈએ. બસ તમને કોમર્સ માટે હું દર વખતે એવું કહું કે કોમર્સ ભણવા માટે વધારે વાંચવાની જરૂરિયાત નથી. મેં પહેલા દિવસે તમને કીધેલું કે તમે 10માં 6 કલાક વાંચતો હોય તો કોમર્સમાં 3 જ કલાક વાંચો, ચાલો. હું તો કેમ 3 કલાક નહીં વાંચે, ખાલી 2 કલાક વાંચે તો બી ચાલો, પણ એ 2 કલાક એકદમ પરફેક્શન હાથ હોવું જોઈએ. બિકોઝ આ કોમર્સ પ્રેક્ટિકલ ફિલ્ડ છે, એમાં રોજે રોજ અપડેટ આવ્યા કરે, એટલે તમે એનાથી કનેક્ટ રહો. અને કોમન સેન્સ વધારે જોઈએ કોમર્સમાં. એમાં કોઈ થિયરમ્સ નહીં કામ કરે. સાયન્સમાં કેવું કે H2O, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, પાણી જ બને. જ્યારે કોમર્સમાં એવું કંઈ આવે જ નહીં. એમાં બધું દર વખતે બધું બદલાયા કરે. આપણા એકાઉન્ટન્સીના નિયમ બી બદલાયા કરે, GSTના નિયમ બી બદલાયા કરે, બરાબર છે? બેંકની બધી પોલિસી બી બદલાયા કરે, બેંક લોનના નિયમ, બેંક લોનના ઇન્ટરેસ્ટ બી બદલાયા કરે. એટલે બધું જુદું જુદું આવે, એટલે તમારે કનેક્ટ રહેવું પડે. બાકી તમારે 10માનું કંઈ જ કામ નહીં આવે, બધું ભૂલી આવજો. માર્કશીટ ખાલી અત્યારે ઝેરોક્સ કઢાવીને સ્કૂલમાં જમા કરાવવા પૂરતી કામ આવવાની છે 10માની માર્કશીટ. બાકી તમને કશે કોમર્સ લેશે તો કશે તમને એ માર્કશીટનું એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. ઇમ્પોર્ટન્સ કોમર્સમાં તમારા નોલેજનું છે, બરાબર? અત્યારે જે આપણે 12th કોમર્સમાં જે લોકોએ પરીક્ષા આપી, એમને પણ મેં જ્યારે એ લોકો 11th હતા ત્યારે એક જ વાત કરેલી કે તમે 10માં ગમે તેટલા માર્ક લાવ્યા હોય, અહીંયા કોમર્સમાં કંઈ કામ આવે નહીં. કોમર્સમાં તમારે નવી જ એટીટ્યૂડથી કામ કરવું પડે. મિત્રો, મેં એવા સ્ટુડન્ટ જોયા છે કે 10માં 90% સાથે કોમર્સમાં આવેલા, 90% સાથે, અને 12 કોમર્સ પાસ કર્યું તો 56 to 57% લઈને નીકળ્યા. બીજા મેં એવા સ્ટુડન્ટ બી જોયા છે કે 50 to 55% લાવેલા 10thમાં, 10માં ખાલી 50 થી 55% જ લાવેલા, અને તે
ટ્વેલ્થમાં 80% લાવ્યા, એઝ વેલ એઝ જ્યારે માસ્ટર્સ ડિગ્રી મેળવી M.Com થયું ત્યારે ડિસ્ટિંક્શન સાથે કોલેજ ફર્સ્ટ ને યુનિવર્સિટીમાં પણ ગોલ્ડ મેડલ લાવ્યા. એવા સ્ટુડન્ટ પણ છે. એ બધા મારી હાથ નીચે ભણેલા, એના એક્સપિરિયન્સથી તમને કહું. એટલે કોમર્સમાં 10માના ટકાને કંઈ કામ નહીં મળે, બહુ લાંબુ કામ નહીં આવે, ખાલી તમને એડમિશન પૂરતા કામ આવે. પણ એટલું વસ્તુ યાદ રાખો કે સાયન્સ જેટલું જ ભારે કોમર્સ છે. તમારે એમાં ઇન્ટરેસ્ટ રાખવો પડે. જો કોમર્સ ઇન્ટરેસ્ટ આવે પછી તમે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ધંધાની વ્યાખ્યા, એના લક્ષણો, સહકારી મંડળી, આ બધું જો તમને કંટાળ આવતો હોય તો પછી કોઈ કરે નહીં. એ તો તમારે જાતે જ, કારણ કે બિઝનેસ કરવો હોય તો જાતે જ તમારે ઇન્ટરેસ્ટ રાખવો પડે. એ જ વસ્તુ કે તમને બેંકની પાસબુક બનાવવાનો સમ આવશે, બધા પાસબુક બનાવવાના, તો એ તો તમારી જાતે જ અમે તમને શીખવીએ, પણ ઇન્ટરેસ્ટ તમારે રાખવો પડે. પછી તમે એમ કે આ તો મને નહીં ગમે તો પછી અમારાથી કંઈ થાય. એટલે થોડો જેટલો ઇન્ટરેસ્ટ રાખશો ને એટલી વધારે મજા આવશે. કોમર્સમાં તો ચોપડી જાણે ન્યૂઝપેપર વાંચતો હોય ને તેમાં જ વાંચી જવાનું, આવડી જ જાય, આવડે જ, કશે કૂદીને નહીં જતું રહે. પણ તમારે જરાક એની કાળજી રાખવી પડશે. આજે મારે વાત એટલા માટે તમને એ કરવી છે બિકોઝ આજે તમે ઓફિશિયલી 11th કોમર્સમાં આવ્યા છો, બરાબર છે. અત્યાર સુધી તો અમે કોમર્સમાં લઉં નહીં લઉં આખી વસ્તુ છે. તમે જો જે વિદ્યાર્થીએ કોમર્સ લેવું એ તમારી મરજી છે. હું તમને એટલું બધું ઇન્સિસ્ટ નથી કરતો, તમારા ઇન્ટરેસ્ટનો સવાલ છે. પણ જો ઇન્ટરેસ્ટ તમે રાખશો ને તો આ ફિલ્ડ બહુ જ આગળ તમને લઈ જશે. હું તો કહું, મારા તો જેટલા નજીકના રિલેટિવ્સ છે એમાં પણ હું કહું કે જેના 65 થી 70% બી આવ્યા હોય ને તેને સાયન્સમાં બહુ મગજ ઘસવાની જરૂરિયાત નહીં મળે. કારણ કે પછી એવરેજ ટકા લાવીને એન્જિનિયરિંગમાં જઈને પૈસા બગાડવા એના કરતાં 60-70% હોય ત્યાં સુધી તો કોમર્સમાં આવી જાય તો જ વધારે સારું પડે. પછી એમાં એટલીસ્ટ કોમર્સ ગ્રેજ્યુએટ થઈને એકાઉન્ટ લખતો થઈ જાય એટલે પણ સારા પૈસા મળતા થઈ જાય. એના પર કામ કરે, એના પર આધાર રાખે એ કેવી રીતે શીખે છે. એટલે બહુ લાંબી ફિલ્ડ, બહુ મોટી ફિલ્ડ છે કોમર્સ. એટલે એમાં તમારું ઓફિશિયલી હવે લીગલી સ્વાગત છે તમારું આજે. અને તમે પાસ થયા હોય એટલે સ્વાભાવિક તમને હરખ તો આવે જ, અને આવો જ જોઈએ. એટલે તમે બહુ ચિંતા કરતા નહીં. પર્સન્ટેજ તો ખાલી નંબર છે. મને તો પર્સન્ટેજ સાથે કોઈ લેવા દેવા નહીં મળે. મેં ગ્રુપ પર પણ એટલે જ કીધું કે પર્સન્ટેજ એટલા માટે આપજો કે જોઈએ તો ખરા કેટલા ટકાવાળા આવ્યા છે. એવું કંઈ છે નથી કે 80% હોશિયાર ને 40% ડોબો. તમને એક ખાનગી વાત કરી દઉં. 10માનું મારું રિઝલ્ટ આવેલું આજથી 20 વર્ષ પહેલાં, 15-20 વર્ષ થયા. મારા મેથ્સમાં 35 માર્ક, એટલે પોઈન્ટ પર પાસ થયેલો. અમારે 35 પાસ થવાનું હતું, તમારે 33 પાસ થવાનું. 35 માર્ક મેથ્સમાં હતા, 35 માર્ક્સ મારા સાયન્સમાં હતા, બરાબર છે. અને 35 માર્ક્સ મારા ઇંગ્લિશમાં હતા, અંગ્રેજીમાં. 3 સબ્જેક્ટમાં હું પોઈન્ટ પર પાસ થયેલો. મારા રોકડા 56% આવેલા. અને ત્યારે મારું મ્યુઝિક હતું, સંગીત. સંગીતમાં મારા 92 માર્ક્સ હતા, એટલે મારા 56% થયેલા. બાકી પર્સન્ટેજ જો કરવા જાય તો કદાચ 48-49 જેવા થાય. મને બધા એવું કહે કે કોમર્સમાં તો તું જતો જ નહીં, કારણ કે એમાં તો ગણવાનું આવશે ને, તારું મેથ્સ તો બહુ કાચું છે. મિત્રો, મેં કોમર્સમાં એડમિશન લીધું. મને પહેલાં 2 મહિના તકલીફ પડી. પછી આજે ઈશ્વરના આશીર્વાદ છે કે મારું PhD ડૉક્ટર ઓફ ફિલોસોફી પણ મારું એકાઉન્ટન્સી સબ્જેક્ટમાં છે. અને તમારી જાણકારી ખાતર કે મેં જે સબ્જેક્ટમાં PhD કર્યું છે એમાં આખા ગુજરાતમાં માત્ર 4 જ જણે PhD કર્યું છે એ સબ્જેક્ટમાં, માત્ર 4 જ જણે. હું ચોથો, ફ્રોમ 1965 to 2020, બરાબર છે. એટલે 35 માર્ક લાવ્યા પછી બીકોમ મારા ફર્સ્ટ ક્લાસ, M.Com ફર્સ્ટ ક્લાસ, પછી ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ કર્યું, પછી ડિપ્લોમા ઇન ઓપરેશન રિસર્ચ કર્યું, અને પછી ડૉક્ટર ઓફ ફિલોસોફી PhD કર્યું. લગભગ 6 થી 7 એ સિવાય બીજા ભણ્યા, અને અત્યારે પાછું MBAમાં એડમિશન લેવાની પ્રક્રિયા ચાલુ છે. લગભગ આની સાથે 7 ડિગ્રી થાય તો 6 થી 7 ડિગ્રી જેટલી ભેગી થઈ. તો મારા માર્ક 35 જ છે 10મામાં. અને જો મારા જેવો ડોબો માણસ આટલી ડિગ્રી મેળવી શકતો હોય તો તમારા તો 35થી ઉપર જ આવ્યા આજે. એટલે તમે તો ચિંતા કરતા જ નહીં, બરાબર. એટલે મન મૂકીને કોમર્સમાં આવી જાઓ, બીજી લાંબી ટૂંકી મગજમારી કરો નહીં. અને આવ્યા છો એટલે 100% એફર્ટ સાથે ભણો. મૂળ વાત એ છે, બરાબર.
તમારો ઇન્ટરેસ્ટની વાત છે. એટલે આમાં શું થાય કે આપણે રૂબરૂ મળ્યા નથી, એટલે મારાથી તમને હાર્દિક શુભેચ્છાઓ નહીં અપાય. મતલબ અમારી આખી કોમર્સની ટીમ અને આખી એવી સ્કૂલ વતી આપને અમે મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. તમને બધાને જ ખૂબ ખૂબ અભિનંદન. બસ પણ જરાક એટીટ્યૂડ પોઝિટિવ રાખજો. તમારા મમ્મી પપ્પાને પણ કહેજો કે જરાય ચિંતા નહીં કરે કોમર્સમાં એડમિશન લે ત્યારે. જરાક થોડુંક જેટલું કામ અમે રોજે રોજ આપીએ એટલું કરતા રહેજો, એ સ્ટાઇલમાં કરતા રહેજો. અકાઉન્ટન્સીમાં હજી 1 મહિનો સુધી તમને એવું લાગે કે આ કથા ચાલે કે કેમ, પણ અકાઉન્ટન્સી એ રીતે જ ભણાવાતું હોય, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંનેમાં. કારણ કે તમને એનો બેઝ ગુજરાતી હોય છે, કારણ કે ટ્રાન્ઝેક્શન આપણે પર્ટિક્યુલર ગુજરાતીમાં કરતા હોઈએ. એટલે થોડુંક અમારે અત્યારે ઇંગ્લિશ મીડિયમ આપણે ગુજરાતી વધારે વાપરવું પડે પર્ટિક્યુલર એકાઉન્ટ સબ્જેક્ટમાં. એનું કારણ એ છે કે તમને ટ્રાન્ઝેક્શન પરફેક્ટ ખબર પડવા જોઈએ. એના જે ડેફિનેશન છે, એના જે વર્ડિંગ છે, એ જો તમને નહીં આવડે તો તમે એકાઉન્ટન્સીમાં લાંબો સમય કામ નહીં કરી શકો. હવે તમારે 7 વર્ષ એકાઉન્ટ ભણવાનું છે, તો અત્યારે આપણે પાયો મજબૂત કરવો પડે, તો જ આપણે કંઈકનું કંઈક આઉટપુટ મેળવી શકીએ. બરાબર છે? એટલે ખાસ કાળજી રાખીને તમે કોન્સન્ટ્રેટ કરજો, એઝ વેલ એઝ એમ પોતાની ફિલ્ડ છે એ રીતે કામ કરજો. અને બીજું કે તમારા ફ્રેન્ડ સર્કલમાં આજે ઘણા બધા સાથે તમારે ફોન પર વાત થશે, એમને પણ કન્ફ્યુઝન હોય કે આર્ટ્સ લેવું છે, કોમર્સ લેવું છે કે સાયન્સ લેવું છે. તો એમની સાથે પણ વિચારણા કરીને જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એ આપણી સ્કૂલના હોય કે બહારની સ્કૂલના હોય, એમની પાસે વહેલી તકે એડમિશન લેવડાવી દેજો. કારણ કે આપણું હવે તો ફૂલ ફ્લેગમાં ચાલશે. હવે તમારી થોડા દિવસો પછી ટેસ્ટ ચાલુ કરશે, બધું જ થશે. ઓકે, કારણ કે હવે તમે ઓફિશિયલ આવી ગયા છો લીગલી, એટલે કદાચ સ્કૂલ પરથી એડમિશનના માટે પણ તમારે એટલે જે કોઈ પણ કાર્ય, હવે જે કોઈ પ્રોસેસ હશે એ કહેશે તમને, એટલે તમારે કરવાની થશે. બટ ફાઇનલી તમે એક સ્ટેપ ક્લિયર કરી દીધો, બરાબર ને? એટલે હવે તમને એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને મૂળ વાત પાછા આપણા સબ્જેક્ટની આવી કે છેલ્લે આપણે 10-15 દિવસથી ઓનલાઈન ચાલુ કર્યું છે. એ દરમિયાન જો તમને કશી કંઈ ન સમજ પડી હોય તો તમે અમને પૂછી શકો, બરાબર? અમારા નંબર તમારી પાસે છે. જે સબ્જેક્ટમાં તમને ન સમજ પડે તે તમે પૂછો, બરાબર? તમે સમ ગણતી વખતે પણ તમને ન સમજ પડે તો પૂછો, બરાબર? આજે તમે એક એવા મૂડમાં હશો કે આજે હું તમને હોમવર્ક આપું ને તમે કરે, એ વાત લગભગ મારા ગળે ઉતરે તેવી નથી. અને કદાચ આજે હોમવર્ક આપવું પણ નહીં જોઈએ, એ ગુનો કહેવાય તેવું લાગે. આજે તમે 10મું પાસ કર્યું છે ને એનો આનંદ છે, એટલે તમને એ આનંદમાં જ રાખવા છે. આજે મારે કોઈ હોમવર્ક નથી આપવું તમને. આજે માત્ર ને માત્ર મારે તમને એટલું જ કહેવું છે કે જ્યારે પણ આખા દિવસમાં સમય મળે ત્યારે આગલા જે કોઈ પણ આપણે એક્સરસાઇઝ સ્વાધ્યાય જોયા છે એ બધી એક્સરસાઇઝને એકવાર જોઈ લેજો. કોઈ પણ સમમાં તમને ડિફિકલ્ટી થાય, કોઈ પણ સમમાં, તો તમે મને ફોન કરજો, બરાબર? અને નહીં સમજ પડે તો એક વાર નહીં 2-3 વાર પણ પૂછો. ઇન્ટરેસ્ટ સાથે કામ કરો, બરાબર? કારણ કે હવે આપણે નક્કી જ કરી દીધું કે કોમર્સ લેવાના. હવે આપણે પાસ થઈ ગયા, હવે આપણે 11 કોમર્સમાં લીગલી આવી ગયા, પછી હવે આપણે મહેનત કરવી જ પડે. હવે આપણે જરાક તમારે અમને સપોર્ટ કરવાનો છે. તમે પહેલાં 6 મહિના અમને સપોર્ટ કરશો ને તો અમને તમારી સાથે કામ કરવાની બહુ જ મજા આવશે. આમાં કેવું છે કે આપણું એક બોન્ડિંગ જો થાય તો જ આપણને કામ કરવાની મજા આવે. એક બેડ લક એ છે કે આપણે શરૂઆતમાં જ આપણે મળ્યા નથી. આમાંથી લગભગ તમારા 99% વિદ્યાર્થીઓને તો મેં એટલે કદાચ જોયા હશે તોય મને નથી ખબર કે આ બાળક એવી સ્કૂલનું છે, બરાબર? એટલે આપણે મળ્યા નથી, પણ આપણે એવી આશા રાખીએ, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણે ખૂબ જ વહેલા ટૂંક જ સમયમાં આપણે મળીએ. જ્યારે પણ આપણે મળીએ ત્યારે આપણે તમને બી થોડુંક આમ એવું લાગવું જોઈએ કે મારે કોમર્સમાં કંઈક કરવું છે. અમને પણ એવું લાગવું જોઈએ કે અમારે પણ આ બાળકો માટે કંઈક જેટલું બને એટલું કંઈક કરવું જોઈએ. અને એ રીતે આપણે બહુ સરસ રીતે કામ કરીશું. હવે આપણે 2 વર્ષ સાથે છીએ. આ 2 વર્ષ આપણે બહુ સરસ રીતે કામ કરવાનું છે. તમારે થોડું ડિસિપ્લિન મેન્ટેન કરવાનું છે. હવે તમે હાયર સેકન્ડરીમાં આવી ગયા છો. અત્યાર સુધી સેકન્ડરીમાં ભણતા હતા, હવે હાયર સેકન્ડરી કહેવાય. હવે તમે બધા મેચ્યોર થવા લાગ્યા છો. હવે તમારી ઉંમર પણ એટલી વધી છે
એઝ વેલ એઝ તમારું નોલેજ અને બધી જ વસ્તુ તમને હવે તમારો વે ઓફ લુકિંગ છે, જે દુનિયા જોવાનો એંગલ પણ છે તે હવે બદલાયો છે. સો ઇટ્સ માય રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ દેટ કે જે કંઈ પણ પાસ્ટમાં તમે ભૂલ કરી હોય, 10th માની લો કે ટીચર્સોએ તો બહુ જ મહેનત કરી છે, સ્કૂલે એફર્ટ મૂકી છે, તમારા પેરેન્ટ્સે બી તમારા માટે બહુ બધું કર્યું છે, બરાબર, પણ કદાચ તમારા ટકા ઓછા આવ્યા. તો એ ઓછા શા માટે આવ્યા? કે થોડીક આપણી મહેનત ઓછી પડી હોય, બરાબર છે. આપણી મહેનત ઓછી પડી હોય, આપણે જેટલા ધારેલા કલાક વાંચવાનું એટલા કલાક નહીં વાંચ્યું હોય, આપણને ટીચરે જેટલું કામ સોંપ્યું હોય એટલું આપણે નહીં કર્યું હોય, એટલે કદાચ આટલા ઓછા ટકા આવ્યા. પણ એ ભૂલ છે, એ ભૂલને આપણે હવે કોમર્સમાં પાછી રિપીટ કરવાની નથી. હવે એ ભૂલમાંથી શીખીને આપણે એટલું નક્કી કરવાનું છે કે હવે આપણને આ 2 વર્ષ કોમર્સમાં મળ્યા છે, એમાં આપણે જોરદાર કામ કરવું છે, બરાબર. ને ભાઈઓને તો મારે ખાસ કહેવું કે બોયઝ માટે તો બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે કોમર્સમાં, બહુ જ મોટી. બિકોઝ એ ફિલ્ડમાં જાઓ એટલે તો તમને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. એટલે પૈસો છે આ ફિલ્ડમાં, નો ડાઉટ પૈસો તો છે જ. તમે કોમર્સમાં બહુ વધારે કમાઈ શકો, કારણ કે એટલી બધી મેનેજમેન્ટ સાઇડ કે માર્કેટિંગ સાઇડ કે એડમિનિસ્ટ્રેશન સાઇડ, એમાં ઓપોર્ચ્યુનિટી બહુ બધી છે. પણ એવા માણસોને લઈ જે નોલેજફુલ હોય. આમાં કોમર્સમાં તમારે 90% આવ્યા એટલે તમને નોકરી મળી જશે એવું નહીં મળે. તમારા 50% હોય તો પણ તમને નોકરી મળી જાય. શરત એટલી કે તમારી પાસે નોલેજ ને પેશન હોવું જોઈએ, બરાબર છે. એટલે આજે તમને એમ થાય કે સરે કેમ આ રીતે વાત કરી, પણ મને પણ ખબર કે આજે તમને હું કેવી રીતે ભણાવું. આજે તમારું 10માનું રિઝલ્ટ આવ્યું, જિંદગીમાં પહેલું બોર્ડ તમે પાસ કર્યું, હજુ તો પહેલું બોર્ડ પાસ કર્યું, હવે 12મામાં બીજું બોર્ડ પાસ કરશો, અને પછી તો તમે બેચલર કરવા જશો તો 6 સેમિસ્ટર તમારી યુનિવર્સિટી પાસ કરવી પડશે. આ બોર્ડ કરતાં પણ યુનિવર્સિટી લેવલ ઊંચું છે. તો હવે આજ તો પહેલું થયું. વિચાર કરો કે પહેલુંમાં જો તમે થાકી ગયા હોય, આટલા પ્રેશરાઇઝ થયા હોય, તો આગળ કેવી રીતે કરે? પણ આગળ બહુ જ ઇઝી રસ્તો છે, બહુ સરળ રસ્તો છે. બસ ખાલી એટલી જ વસ્તુ છે કે આપણે જે 10thમાં જે કંઈ બી ભૂલ કરીને રમી ખાધું એવું આપણે નહીં કરીશું. આપણે 11th 12thમાં બહુ જ બિંદાસ, જો આપણે કોમર્સમાં બિંદાસ ભણવાનું છે. એવું પણ નથી કે તમને રોજનું 4-5 કલાકનું હોમવર્ક મળી જશે, કંઈ નથી, એવું કંઈ થવાનું નથી. આ તમને કહી દઉં. તમે ક્યારે 12માની પરીક્ષા આપશો ને તે તમને ખબર નહીં પડે, પણ તમે ખાલી જેટલું કામ સોંપ્યું એટલું કરતા રહેજો તો અમને મજા આવશે. નહીંતર પછી શું થાય કે અમારે તમને વધારે એક્સ્ટ્રા કામ આપવું પડે, એવું બને. એટલે થોડીક કાળજી રાખવાની છે, બરાબર છે. આપણે મધ્ય કોન્સેપ્ટ પૂરો કરેલો છે. હવે આપણે નવા કોન્સેપ્ટ પર જઈશું. એ નવા કોન્સેપ્ટ પર જઈએ તે પહેલાં મારે જે આગલા કોન્સેપ્ટની આપણે વાત કરી તે વાત કરી લઉં. આપણે એટલે કે મધ્યક, બરાબર, મધ્યક જોયું, મીન જોયું. એમાં આપણે 3 મેથડ જોઈ. પહેલામાં ફોર્મ્યુલા આપણે આ જોયો, સિગ્મા xi ડિવાઇડેડ બાય n, અને શોર્ટકટ ટૂંકી રીતે a પ્લસ સિગ્મા ડી છેદમાં n. આપણે એક્સરસાઇઝ 1.1માં જોયું. બીજું આપણે જોયું, કારણ કે fi હતું, fi xi છેદમાં n, અને ત્યારે આપણે શોર્ટકટ મેથડ ટૂંકી રીત fi ડી છેદમાં n, બરાબર ને, એ જોયું હતું. અને ત્રીજું fi xi છેદમાં n, અને અહીંયા a પ્લસ fi ડી છેદમાં n ગુણ્યા c ઇન્ટુ c. ઓકે, જોઈ લો. પણ એક વાત આપણે ખાસ લાસ્ટ ટાઈમ કાલના એક્સરસાઇઝમાં જોયેલી કે જો ક્લાસ લેન્થ અનઇક્વલ હોય, એટલે કે વર્ગ લંબાઈ અસમાન હોય તો c આવશે નહીં, અને એ પછી પેલા ડીઆઈના બ્રેકેટમાં પણ c આવશે નહીં, બરાબર. આજે આપણે અહીંયા સુધી જોયેલું છે. હવે મિત્રો, હવે આપણે શું કરવાનું છે તે, હવે આપણે આવતીકાલે એક નવું સ્વાધ્યાય કરવાનું છે, બરાબર. એટલે આવતીકાલેનો વિડીયો પણ વ્યવસ્થિત જોજો. અને આજે ગમે ત્યાં સમય કાઢીને, બહુ પેંડા નહીં ખાતા, બરાબર, ને વધારે પેંડા લાવ્યા હોય તો અમને મોકલી આપજો. પણ મિત્રો,
આજે જ્યારે પણ તમને તમારા સેલિબ્રેશનમાંથી ટાઈમ મળે તો આ 3 એક્સરસાઇઝ ખાસ જોજો, એટલે કાલે તમને બહુ જ ઇઝીલી આના પછીની નેક્સ્ટ એક્સરસાઇઝ છે એ આવડી જાય. બરાબર. ફરી પાછા બધાને દિલથી હાર્ટલી મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. ઈશ્વરની કૃપા આમ જ તમારા પર વરસેલી રહી એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને બધા જ અમારી કોમર્સની ટીમ એબી પરિવાર વતી તમારા સૌનું મેં કોમર્સમાં આજે ઓફિશિયલ સ્વાગત કરીએ. સૌને જય શ્રી કૃષ્ણ.